હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મા દીકરાની રસોઈ યુટ્યુબ ચેનલમાં। આજે હું બનાવીશ બહુ જ ઓછા ટાઈમમાં ખટ્ટું મીઠું ને તીખું બનીને તૈયાર થાય એવું કાચી કેરી અને મરચાંની કચુંબર બનાવીશ। એકદમ ઓછા ટાઈમમાં બનીને તૈયાર થઈ જશે। તો ચાલો આપણે રેસીપી ચાલુ કરી લેવી। આજે હું બનાવીશ કાચી કેરી અને મરચાંનું કચુંબર બનાવવાની છું। હવે હું મરચાંના આ રીતે ટુકડા કરી લઈશ। જો તમે આ રીતે ઝીણા ઝીણા ટુકડા કરી લીધા છે અને આ મરચાં મેં મોળા લીધા છે, એટલે હું અહીંયા બી નથી કાઢતી। તો મેં લીધું છે અહીંયા ચોપર, અને ચોપરમાં આપણે આ બધા મરચાં નાખી આપણે ક્રશ કરી લઈશું। જો તો મેં આ રીતે મરચાંને ક્રશ કરી લીધા છે। તો આપણે કેરીના પણ આ જ રીતે નાના નાના ટુકડા કરી લઈશું। તો આપણે અહીંયા કેરીની છાલ નથી કાઢવાની, આપણે જે અંદરનો ભાગ છે ને ગોટલી એ જ કાઢવાની છે આપણે। અને આપણે આ રીતે ટુકડા કરી લઈશું। જો તમે કેરીના આ રીતે ટુકડા કરી લીધા છે ને આપણે આને પણ ચોપરમાં લઈ લઈશું અને મરચાંની જેમ ક્રશ કરી નાખશું। જો તમે કેરીને પણ આ રીતે કચુંબર કરી લીધી છે। તો આપણે અહીંયા પેલા નાખશું જીરું, આપણે નાખશું વરિયાળી, લઈશું આખા ધાણા છે। હવે આપણે નાખશું મેથીના કુરિયા, હવે આપણે નાખીશું રાઈ। હવે આપણે આને થોડુંક શેકી લઈશું, એટલે આપણે મિક્સરના જારમાં આપણે એકદમ ક્રશ સારો એવું થાય, એકદમ કરકરો। તો હવે આપણે અહીંયા મિક્સર બધો મસાલો શેકાઈ ગયો છે, અને હવે આપણે મિક્સર જારમાં ક્રશ કરી લઈશું, પાવડર નહીં બનાવી। જો તમે આ મિક્સર જારમાં લઈ લીધું છે ને ક્રશ કરી લો। જો તમે આ રીતે ક્રશ કરી લીધું છે। તો આપણે અહીંયા તેલ ગરમ થઈ ગયું છે, આપણે એમાં નાખી દઈશું થોડુંક જીરું, અને પહેલાં આપણે નાખી દઈશું મરચાં। હવે આપણે નાખી દઈશું ક્રશ કરેલો મસાલો। આ કેરી અને મરચાંની કચુંબર બનીને બહુ જલ્દી તૈયાર થઈ જાય છે, અને ખાટી મીઠી તીખી બહુ સરસ લાગે છે બધાને। ટુકડામાં નાખી દઈશું નમક, નાખીશું હળદર, નાખીશું ધાણા જીરું। હવે આપણે કલર માટે નાખીશું કાશ્મીરી મરચું। આપણે બધો મસાલો મરચાં હારે મિક્સ કરી દઈશું। બસ હવે આપણે અહીંયા મસાલો બનીને તૈયાર છે। હવે આપણે નાખી દઈશું ક્રશ કરેલી કેરી। તો આપણે હવે કેરી મરચાંના મસાલે હારે એકદમ મિક્સ કરી દેવી। અહીંયા ગેસ આપણે એકદમ ધીમો રાખવાનો છે, ગેસ ફાસ્ટ નથી રાખવાનો, ધીમા ગેસ ઉપર જ બનાવીશું। અને આ કચુંબર બનતા વાર પણ નથી લાગતી, 5 મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે। જો તો આ આપણે કેરી અને મરચાંની કચુંબર બનીને તૈયાર છે, અને ગેસ મેં અહીંયા બંધ કરી દીધો છે। જો તો આ આપણી કેરી અને મરચાંની કચુંબર બનીને તૈયાર છે, એકદમ ઓછા ટાઈમમાં ખાટી મીઠી ને તીખી બનીને તૈયાર છે। જો તમને મારે આ કેરી કચુંબરનો વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો।